₹1042 કરોડ રૂપિયાના વિકાસ કામો એક કોર્પોરેશન અને જિલ્લો થઈ અને આજે અહીંયા આગળ એ કામો શરૂ થયા છે ને પૂર્ણ થયા છે લોકાર્પણ. એટલે તમે માન્ય વડાપ્રધાનનું વિઝન કે ભાઈ આપણે વિકાસની રાજનીતિ અને વિકાસની રાજનીતિ માટે જે પાયાની જરૂરિયાત છે તો કે ભાઈ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ પણ આજે ખૂબ સુઘડ રીતે આખા દેશમાં સારામાં સારા નાણાકીય વ્યવસ્થાપન તરીકે ગુજરાત આજે દેશમાં મોખરાના સ્થાને અને એટલે જ આપણે આજે આટલા કામો લઈ શકીએ. આજે મોરબી અને મોરબીમાં જ્યારથી કોર્પોરેશન આવ્યા પછી ઘણા બધા કામો કે જે કોર્પોરેશન ને જોઈએ એવા આજે અહીંયા આગળ લેવાયા છે. મારા જે ધ્યાન ઉપર છે એમાં 70.51 કરોડના ખર્ચે બ્રિજ લીધો છે. બ્રિજ થવા જઈ રહ્યો છે. સાથે સાથે કેનાલ જે છે એ કેનાલને બોક્સ કન્વર્ટમાં કન્વર્ટ કરી રહ્યા છે. એટલે કેનાલ પૂરા થઈ જાય જે ઓપન કેનાલ છે અને જે લગભગ સિટીની વચમાંથી લગભગ પસાર થઈ ગઈ એટલે જેટલી અત્યારે લીધી હશે એટલી અત્યારે બાકી જે રહેતી હશે એ પણ તમે આયોજનબદ્ધ રીતે મુદ્દાઓને મંજૂર કરતા રહેશો. કેનાલ આખી બોક્સ કન્વર્ટમાં ફેરવાઈ જાય એનું પણ સુંદર આયોજન કર્યું છે. મણિમંદિર, ગ્રીન ટાવર જેવી ઐતિહાસિક વિરાસતો પર આધુનિક લાઇટિંગ પણ કરી દીધી છે. કે મોરબીમાં જે ઉદ્યોગ વિકસ્યો છે સિરામિક ઉદ્યોગ અને સિરામિક ઉદ્યોગ એટલે આજે દેશમાં 80% સિરામિક ઉદ્યોગ ફક્ત ને ફક્ત મોરબીથી પૂરું પડે. આપણા દેશનું ગૌરવ મોરબી એટલે ગુજરાતનું ગૌરવ પણ મોરબી કે આજે 80% એટલે કેટલી મોટી તાકાત છે. અને આજે અહીંયા આગળ આપણે હંમેશા કહીએ છીએ કે ગ્લોબલ કોમ્પિટિશનમાં પણ મોરબી ખૂબ સારી રીતે આગળ વધી છે. અને સિરામિક ઉદ્યોગમાં અહીંયા આગળ જ્યારે ફોરેનથી વેપારીઓ અહીંયા રેગ્યુલર આવતા થયા છે ત્યારે આપણું પણ આયોજન એવું હોવું જોઈએ કે રોડ રસ્તાથી માંડીને જે પણ વિકાસના કામો કરીએ એની અંદર ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ કરવો જોઈએ અને ક્વોલિટી સાથે કામ કરીશું તો આપણને એના પરિણામો દેખાશે. કોર્પોરેશન છે, જિલ્લામાં છે તો દરેકે આજે અહીંયાથી તમને જાહેરમાં કે ભાઈ સ્વચ્છતા રાખવામાં આપણો પ્રકારનો પણ સહકાર મળવો જોઈએ. અત્યારે કેવી સ્વચ્છતા રહે છે ક્યાંક બોલો તો ખરા થોડા એ આગળથી નહીં પાછળથી બોલે તારા સાથે જોરથી બોલો એટલે હજુ થોડી કચાશ લાગે છે તો આપણે સુધારવી જોઈએ અહીંયાથી. સ્વચ્છતા